નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પગાર વધારાની। તો કે જે આંગણવાડી પગાર વધારો છે એને લઈને સરકારે એક મહત્વની અપડેટ સામે આવી છે। તો કઈ અપડેટ છે? તો કે ગુજરાત હાઈકોર્ટમાં ગત 20 ઓગસ્ટના રોજ જે ચુકાદો આવ્યો હતો તો કે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈને ત્યારબાદ જે છે તમામ રાજ્યની સરકારો જે છે તે દેશભરમાં જાગી ગઈ હોય એવું સફાળું લાગી રહ્યું છે। કારણ કે ગઈકાલે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે છે તે ભાઈબીજને અતિ મહત્વની ભેટ આપવામાં આવી હતી, જેમાં કાર્યકર અને તેડાગર બહેનોને 2000 રૂપિયાનું જે છે તે પગાર વધારો જાહેર કરવામાં પણ આવ્યો હતો। ત્યારબાદ હવે આ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના જે પગારમાં છે તે વધારાની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે દિવાળીના તહેવાર પહેલાં કઈ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં કેટલો વધારો કરાયો છે અને આ વધારો ક્યારથી મળશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અને હા મિત્રો, જો તમે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી અમારી ચેનલ પર મળી રહેશે। હવે મિત્રો, વાત કરીએ પગાર વધારાની। તો કે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય સરકારને ગત 20 ઓગસ્ટે એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો કે આગામી 6 મહિનાની અંદર ગુજરાત રાજ્યના આંગણવાડી વિભાગમાં કામ કરતા કાર્યકર અને તેડાગર બંને સંવર્ગો છે તેમના પગારમાં 14,800 રૂપિયાનો વધારો કરવામાં આવશે અને આ વધારો જે છે તે 1 એપ્રિલ 2025થી ચૂકવવામાં આવશે। એટલે કે એરિયર્સ સહિત કર્મચારીઓને આ પગાર વધારો આપવા માટે સરકારને જે છે તે આદેશ આપવામાં આવે છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના આદેશને વિવિધ રાજ્ય સરકારના જે અલગ અલગ પ્રદેશ છે તો કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, બિહાર એમ તમામ રાજ્ય સરકારો દ્વારા જે છે તે આંગણવાડી કર્મચારીઓ માટે વધારાનો પગાર વધારો જાહેર કરવામાં આવશે। તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જો ગુજરાત સરકાર દિવાળી પહેલાં અથવા તો દિવાળી બાદ જો આ કર્મચારીઓનો પગાર વધારો કરશે તો એ પગાર વધારાની જે છે તે સમગ્ર દેશમાં નોકરી કરતા દેશભરના કુલ 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો રસ્તા ઉપર આવી અને પગાર વધારો માંગણી કરવાના છે। તો કે રાજસ્થાન સરકાર દ્વારા એટલે કે ભજનલાલ શર્મા સરકાર દ્વારા પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને દિવાળીની મોટી ભેટ આપવામાં આવી છે। ગત એપ્રિલ મહિનામાં જ્યારે ઓગસ્ટમાં કહી શકાય ત્યારે રાજસ્થાન સરકારનું વિધાનસભામાં બજેટ રજૂ થયું, જે સમયે પગાર વધારાની વાત કરવામાં આવી હતી। માનદ વેતનમાં તે વધારો દિવાળી પહેલાં સરકાર આપશે તેવી ભજનલાલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। હવે વાત કરીએ રાજસ્થાનની ભજનલાલ સરકારની। તો કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેમને મોટી રાહત આપી છે। કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 10% વધારો કરવાને નોંધપાત્ર રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણય રોજ મુખ્યમંત્રી ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં લેવામાં આવ્યો હતો। ગત મંગળવારે સચિવાલયમાં મુખ્યમંત્રી અને મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીમતી વિયા કુમારીની અધ્યક્ષતામાં યોજાયેલી વિભાગીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। મહિલા અધિકારીઓ અને નિર્દેશાલયની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં વિભાગની યોજનાઓ, બજેટ યોજનાઓ તેમજ પ્રગતિ પર અહેવાલ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં અન્ય કયા નિર્ણય લેવામાં આવ્યા છે? તો કે નાયબ મુખ્યમંત્રી શ્રીમતી દિવ્યા કુમારીએ આંગણવાડી કાર્યકર કલ્યાણ વિભાગ માટે મહિલા અને બાળ વિકાસ યોજનાઓને અનેક વેગ આપ્યો છે। તો બેઠકમાં આંગણવાડી ઇમારતોના સમારકામ માટે એટલે કે આંગણવાડી કેન્દ્રોના સમારકામ માટે રૂપિયા 50 કરોડ ખર્ચવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે, જેમાંથી 3688 ઇમારતોના સમારકામ માટે સમગ્ર શિક્ષા અભિયાન સાથે સંકલન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અમૃત આહાર યોજના હેઠળ અઠવાડિયામાં 5 દિવસ એસએમએસ બાળકોને વિતરણ કરવામાં આવતા દૂધનું પ્રમાણ વધારવા અને પોષણ કીટ યોજનાના અસરકારક અમલીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। ગેયા કુમારી યોજનાઓની સમીક્ષા કરી છે। તો નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં રાજસ્થાનના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી, જેમાં રાજ્ય દેશના પ્રથમ કક્ષાએ છે કે જેમાં પોષણ ટ્રેકર, ઉચ્ચ કક્ષાની આંગણવાડીઓ, સખી કેન્દ્રો, ઉડાન યોજના, નારી શક્તિ ઉદ્યોગ પ્રોત્સાહન યોજના, કૌશલ શક્તિ યોજના અને મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના જેવા કાર્યક્રમોની સંપૂર્ણ સમીક્ષા કરી અને તેમના સમયસર અમલીકરણનો નિર્દેશ આપ્યો છે। અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું। તો દિયા કુમારીએ આંગણવાડી કેન્દ્રોમાં
મૂળભૂત સુવિધાઓ પર ખાસ ધ્યાન ન આપ્યું. તેમણે અધિકારીઓને કેન્દ્રોમાં શૌચાલયના નિર્માણ અને સ્વચ્છ પીવાના પાણીની જોગવાઈ કરવા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે વિભાગીય યોજનાઓ અને સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવા મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા નિયમિત પ્રચારની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. તેમણે વધુમાં એ પણ કહ્યું છે કે આંગણવાડી બહેનો જે છે તેમને જે સપ્ટેમ્બર પગારમાં જે 10% વધારો છે તે ઓક્ટોબરમાં પગાર આવશે અને સપ્ટેમ્બર મહિનાનો પગાર ઓક્ટોબરમાં વધારો મળી જશે, પરંતુ કોઈ પણ જાતનું એરિયર્સ મળશે નહીં. અને જે વધારાનો હાલમાં જે કર્મચારીઓને માનદ વેતન મળી રહ્યું છે તેમાં 10%નો વધારો જાહેર થશે, જે 1 સપ્ટેમ્બર 2025થી લાગુ પડશે. અને ઓક્ટોબર મહિનામાં જે સપ્ટેમ્બર મહિનાનો પગાર આવશે તેમાંથી આ પગાર વધારો મળશે. અને ક્યાંક ને ક્યાંક દિવાળીના તહેવાર પહેલાં રાજસ્થાનના આંગણવાડી કર્મચારીઓ કે જેઓનો સંખ્યાબળ રાજસ્થાનમાં લગભગ 1.80 લાખ કરતાં વધારે છે તેમને આ લાભ આપવામાં આવશે. તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.